નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ એના ઉદાહરણ 1નો અભ્યાસ કરીશું. ઉદાહરણ 1 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. રશીદને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. તે રંગેલો ન હતો. તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે. ભમરડાની કુલ ઊંચાઈ 5 સેમી છે અને અર્ધગોળાનો વ્યાસ 3.5 સેમી છે. તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 22/7 લો. સૌપ્રથમ આની અંદર જે વિગતો આપી છે બધી લખી દઈએ. અહીંયા શંકુના પાયાનો વ્યાસ અને અર્ધગોલકના પાયાનો વ્યાસ સમાન છે, એના એટલે બંનેની ત્રિજ્યાઓ સમાન થશે. તો પહેલી ત્રિજ્યા મેળવી દઈએ. r બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 3.5 ભાગ્યા 2. પછી શંકુની ઊંચાઈ h મેળવી લઈએ. h બરાબર ભમરડાની ટોટલ ઊંચાઈ 5 સેમી છે. એમાંથી આટલી જે અર્ધગોલકની ઊંચાઈ કહીએ, ત્રિજ્યા કહીએ એટલે બાદ કરી દઈએ. 3.5 ભાગ્યા 2 બાદ કરી દઈએ. 2 પંચા 10, 10 ઓછા 3.5 એટલે આપણને અહીંયા 10 માંથી 3.5 કાઢીએ તો 0.5 વધશે. 9 માંથી 3 જાય તો 6.5 મેં પહેલથી લખી દીધા છે અહીંયા. તો ભમરડા શંકુની ઊંચાઈ જે છે એ 6.5 સેમી મળશે. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને એલની જરૂર પડશે. તો એલ મેળવી દઈએ. પહેલથી મેં લખી દીધા છે 3.7 જ મળશે, પણ એની રીત લખીએ કઈ રીતના મેળવાય. તો આપણી પાસે એક સૂત્ર છે આવું, L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ. R આપણી જોડે 3.5/2 છે. 3.5/2 નો વર્ગ. H તરત જ મેળવ્યા છે આપણે 6.5/2 નો વર્ગ બરાબર અહીંયા પોઈન્ટને અવગણીએ તો 35 થાય. 35નો વર્ગ આપણે સીધો મેળવી શકીએ. છેલ્લા 2 અંક 25 આવે અને 3 પછી 4 આવે એટલે 3 ચોક 12. તો આનો વર્ગ થશે 12.25/2. અહીંયા પણ એવું થશે. છેલ્લા 2 અંક 25 જ આવે. પોઈન્ટને અવગણીએ તો 65 થાય. 6 × 42 હવે અંશનો સરવાળો કરી દઈએ. તો અંશની અંદર 25 × 50 0 5 પોઈન્ટ 2 ને 2 4 ને 1 5 50 2 ને 2 4 અને 1 ને 4 5 બરાબર છે. તો હવે 54.50 એને 2 વડે ભાગી દઈએ. તો 2 દુ 4, 2 સીતા 14, 2 દુ 4 ને 2 પંચા 10 બરાબર છે. તો હવે અહીંયા 27.25 જે છે એ આશરે 3.7 નો વર્ગ થશે બરાબર. બંને બાજુથી આ વર્ગ દૂર કરીએ તો L બરાબર આપણને મળશે 3.7 અને એકમ સેમી છે, પણ અહીંયા લખીશું આશરે બરાબર છે. હવે આપણું સૂત્ર મૂકીએ. ભમરડાનું કુલ પૃષ્ઠફળ, ભમરડાનું કુલ પૃષ્ઠફળ બરાબર ઉપરના અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr વર્ગ અને નીચેનો શંકુ ભાગ છે, શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે πrl. હવે આ બંનેમાંથી જે કોમન નીકળે એવું છે ને કાઢી દઈએ બરાબર. તો πr કોમન કાઢી દઈએ અને પછી કિંમતો મૂકીએ. તો અહીં 2 વધશે, r વર્ગ પાઈ બાર નીકળી ગયા, rમાંથી r નીકળ્યો એટલે એકલો r વધશે, πr નીકળી ગયા એટલે એકલા l વધશે. હવે કિંમતો મૂકીએ તો પાઈની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત 3.5/2 3.5/2
2 ગુણ્યા આરની જગ્યાએ 3.5/2 વત્તા એલની કિંમત આપણી પાસે છે 3.7 બરાબર 11 દુ 22। અહીંયા છે થોડો ઉડેવો છે તો ઉડાડી દઈએ 11 દુ 22 બરાબર અહીંયા 11 ગુણ્યા 3.5/7 કરો આનો પોઈન્ટ દૂર કરી દઈએ 7 3.5 નો આપણે પોઈન્ટ દૂર કરીએ તો 35 દશાંશ આવે। આ બગડો અંશમાં છે, આ બગડો છેદમાં છે તો એ પણ અહીંયા લખી દઈએ 3.5 વત્તા 3.7 બરાબર છે। અહીંયા પણ નાનકડો છેદ ઉડેવો છે, ઉડાડી દઈએ ફરી, જેટલો ઉડે એટલું ઉડાડતા જ જવાનો। 7 પંચા 35, 7 7 ઉડી જશે, 11 પંચા 55 છેદની અંદર 10। હવે ગુણ્યા 5 ને 7 12, 12 નો બગડો વધી 1 ને 3 4, 4 ને 3 7, 7.2। જો તમને પોઈન્ટ વાળો ગુણાકાર સીધો ફાવતો હોય તો સીધા લખી દેવાના, ન કે પછી પોઈન્ટ દૂર કરી અને પછી 2 અંક કાપી દેવાના છે। 55/10 ગુણ્યા અહીંયા 72/10 પછી પોઈન્ટ કાપીએ બરાબર। 72 ગુણ્યા 55 કરીએ 55, એકમ દશકની 0, 5 દુ 10, 10 ની પડી 0 વધી 1, 5 દુ 35, 35 ને 36, 5 દુ 10, 10 ની પડી 0 વધી 1, 5 દુ 35 ને 36, 0 6 6 3 9 3 એમના એમ જ 3960 છેદમાં આવશે 10, સોરી 10 10 100, આ 0 ઉડી જશે તો આપણને 39.6, એકડા પર 1 0 છે, જમણી બાજુથી 1 અંક આપો તો આપણને 39.6 જવાબ મળશે। એકમ છે સેમી ને પૃષ્ઠફળ છે એટલે જવાબ સેમી વર્ગ આવશે બરાબર। તો આ જવાબ છે। આમ તો આશરે જ ગણી શકાય, કારણ કે આપણે જે એલ છે આશરે શોધ્યો છે તો અહીંયા તમે લખી શકો આશરે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ છે, આ રીતે ગણી શકાય। વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાયના તમામ દાખલા મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો। અને વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।